પ્રેમી યુવકે હાથની નસ કાપી નાખતા યુવતીએ જીવન ટૂંકાવ્યું. જી હા, સુરતમાંથી આવી જ કંઈક ઘટના સામે આવી છે. સુરતમાં નજરની સામે જ પ્રેમી યુવકે હાથની નસ કાપી નાખતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી અને ઘરે આવેલી પીપલોદ ગામની એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેને લઈને ચકચાર મચ્યો છે. મૃતકના પરિવારે પ્રેમીના ત્રાસથી તેમની દીકરીએ જીવન ટૂંકાવ્યું હોવાના આક્ષેપો કર્યા છે. હવે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉમરા વિસ્તારમાં 25 વર્ષની સીમા રાઠોડ તેની માતા અને 2 બહેનો સાથે રહેતી હતી. અડાજણના શૈલેષ નામના યુવક સાથે આંખ મળી જતા સીમાનો તેની સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમી વારંવાર સીમાને તેની સાથે રહેવા માટે દબાણ કરતો હતો, જેને લઈને અવારનવાર ઝઘડા કરતો હતો. અને હવે ત્યારે મંગળવારે પ્રેમી શૈલેષ તેના ઘરે ગયો, જ્યાં ફરી સાથે રહેવા માટે દબાણ કરતા બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. શૈલેષે ઉશ્કેરાટમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે પોતાની હાથની નસ કાપી નાખી હતી, જેને લઈને સીમા ગભરાઈ ગઈ. ઘાયલ અવસ્થામાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈને પહોંચી, જ્યાં તેને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. અને ત્યારબાદ સીમા તેના ઘરે પહોંચી ગઈ. ત્યાં એકલતાનો લાભ ઉઠાવી સીમાએ છતની એંગલની સાથે વાયર બાંધી અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હવે આ આપઘાતના બનાવને લઈને ઉમરા પોલીસે ત્યાં પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે.